નમસ્કાર મિત્રો, તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે। તો મિત્રો આજે વાત કરીશું કે એરંડો એક વીઘાની અંદરથી ખેડૂતને કેટલો ઉતાર આપે છે અને ખેડૂતને શું ફાયદો થાય છે અને ખેડૂત કયા કયા ખાતરો વાપરે છે। તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને અમારો આ વિડીયો તમને સારો લાગે તો અમારા આ વિડીયોને દિલથી એક લાઇક કરી દેજો અને એક કોમેન્ટ કરજો અને અમારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો ચાલો હવે મિત્રો વાત કરીશું એરંડાની ખેતી વિશે। તો મિત્રો અત્યારે જે તમને આ એરંડા જોવા મળી રહ્યા છે એની અંદરથી આપણે એકવાર એરંડા વેણી અને એટલે કે એરંડા ઉતાર્યા છે એની જે માળો આવે છે આપણે કાપી અને આપણા ખેતરની અંદર લાવી દીધી છે, એટલે કે ઘરે ખડાની અંદર લાવી દીધી છે। તો ગાઈસ છેલ્લે સુધી બન્યા રહેજો, અમારો વિડીયો તમને બહુ સારો લાગે તો આખો વિડીયો એન્ડ સુધી જોજો અને એરંડાની ખેતી કરતા હોય એ છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે મિત્રો ઓની અંદર અમે અત્યારે જે એરંડાની જે ખેતી કરી છે એકદમ સરસ રીતે ખેતી કરી છે। ઓની અંદર બહુ સારી મહેનત પણ આપણે કરી છે, તો આપણી સાથે બન્યા રહેજો મારા બધા ખેડૂત ભાઈઓ। તો હવે વાત કરીશું આપણે એરંડાની ખેતી વિશે। તો જો કે મિત્રો અત્યારે તમને આ એરંડા જોવા મળી રહ્યા છે, ઘણા બધા એવા ખેડૂત ભાઈઓની અંદર એરંડાની જે વાવેતર કરેલું હોય છે એની અંદર કોઈના જે વધારે પાણી પડતું હોય છે, કોઈને ઓછું પાણી એરંડાની અંદર પડતું હોય છે, તો એના કારણથી જે એરંડાની માળો હોય છે એકદમ થૂલિયો થઈ જતો હોય છે, એટલે કે ફૂલ થઈ જાય છે અને એરંડો એની જે માળ હોય છે એ બરાબર બંધાતી નથી હોતી। તમે જોઈ શકો છો કે આ માળ એકદમ સરસ છે, આ બધી જે માળો સરસ છે, પણ જે કે અમુક જે માળો આવી રીતે થૂલિયો થઈ જતી હોય છે ને એની માળ જે છે એ બરાબર સક્સેસ નથી થતી અને એ માળ જે કોટા લેવામાં આવતી નથી અને બરાબર બંધાતી નથી। તો મિત્રો એનું કારણ શું હોય છે? એનું કારણ એક જ હોય છે કે જેથી આપણે એને જે ઠાર પડતો હોય છે, કદાચ એની અંદર પાણી ઓછું પડતું હોય છે અને એરંડો હુકારો મારતો હોય છે, તો એના કારણથી એ માળ બરાબર બંધાતી નથી અને એરંડાની એ માળ સક્સેસ નથી થતી। એટલા માટે મિત્રો આપણે કદાચ તમારી જેવી જમીન, અમુક જે રેતવાળ જમીન હોય છે, અમુક જે પતળી જમીન હોય છે, અમુક ખેડૂતોને ચીકણવા જમીન હોય છે, એ પ્રમાણે મિત્રો આપણે અલગ અલગ પાણીનું વિતરણ કરવું પડતું હોય છે ને એની સાથે સાથે આપણે એરંડાની સાથે કયું ખાતર વાપરીએ એ પણ કરવું પડે। એટલે એના અંદાજથી મિત્રો આપણે જે એરંડાની જે ખેતી છે એક વીઘાની અંદર સારામાં સારી અને વધારેમાં વધારે 30થી 40 મણનો ઉતાર એરંડો આપતો હોય છે મિત્રો। તો હવે વાત કરીશું કે અમે જે આ એરંડાની ખેતી કરી છે એની અંદરથી અમે કેટલો ઉતાર લઈએ છીએ, તો એ અમે તમને છેલ્લે સુધી બનાવીશું અને હકીકતમાં સમજાવવાનું છે, કારણ કે મિત્રો અત્યારે જે આ એરંડા છે એ તમને હકીકતની વાત હું કરી રહ્યો છું કે ગઈ સાલ જ્યારે અમે એરંડાની જે ખેતી કરી હતી એની અંદરથી અમે એક વીઘાની અંદરથી 60 મણનો ઉતાર લીધો હતો અને આ વખતે પણ અમારો એવો વિચાર છે કે આ વખતે 50થી 55, 60 મણનો ઉતાર લેવાનો જ છે। તો મિત્રો ઘણા બધા ખેડૂતોને એવું પણ થતું હોય છે કે એક વીઘાની અંદરથી 30થી 35 મણનો ઉતાર મળતો હોય છે। તો મિત્રો અલગ અલગ ખેડૂતો અલગ અલગ ખેતીઓ કરતા હોય છે ને એના કારણે વિકાસ બરોબર થતો નથી હોતો। તો અત્યારે દોસ્તો આપણે ઓની અંદર સૌથી પહેલાં કયું ખાતર વાપર્યું છે એ હું તમને જણાવવાનો છું। તો સૌથી પહેલાં તો મિત્રો કે જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એની અંદર આપણે કે DAP જે ખાતર આવે છે જે જમીનની અંદર દાટવાનું હોય છે એ ખાતરનો ઉપયોગ કર્યો છે અને એની સાથે જે ભૂવાસ્ત્ર જે ઓર્ગોનિક જે ખેતીનું ખાતર આવે છે એ ખાતરનો પણ આપણે ઉપયોગ કર્યો છે। અને જે ઓર્ગોનિક ખાતર છે એ આ શું આપણી ખેતીની અંદર શું ફાયદો થાય છે ને શું આવક મળે છે, કેવી રીતે સક્સેસ થાય છે એ વિશે જાણીશું। તો કે જે ઓર્ગોનિક ખાતર છે એ આપણે જે આ એરંડાની ખેતી છે એની અંદર એકદમ વિકાસ સારો કરે છે, માળો ફટાફટ સારી બંધાય છે અને આપણે જે એરંડાની ખેતી છે એની અંદર ડાલે પણ એરંડો સારો પડે છે અને એરંડો ઉતાર પણ સારો આપે છે અને વજનમાં પણ એરંડો સારો ઉતરે છે। અને બીજું કે જ્યારે આપણે એરંડાની અંદર પાણી આપીએ છીએ ત્યારે એની સાથે સાથે આપણે તમે બધા એ ખાતરો વાપરતા જ હશો અને બધા ખેડૂત મિત્રો વાપરે પણ છે અત્યારના સમયમાં, તો એ ખાતર આપણે જે કે યુરિયા ખાતર જે આવે છે એ આપણે પાણી સાથે સાથે આપીએ જ છીએ। તો મિત્રો આ છે અમારા એરંડાનું વાવેતર। તમને કેવું લાગ્યું, સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી રીતે અમે એરંડાની ખેતી કરીએ છીએ મિત્રો। અને તમને બતાવું હું જે પહેલી વાર અમે જે એરંડા વેણ્યા છે કેવો ઉતાર આપ્યો છે, કેટલો ફાયદો છે, એકવાર વેણવાથી કેટલો વિકાસ અને કેટલો ઉતાર છે, કે ખડાની અંદર કેવડો ઢગો થયો છે એ પણ હું તમને
બતાવવાનો છું। તો ચાલો હવે આપણે મિત્રો જઈશું ખેતરમાંથી સીધા ખડે। તો આપણે જેટે ફરતા ફરતા પાછા જવાનું છે અને તમને આ અમારો વિકાસ અને એરંડાનો ઉતાર સારો લાગ્યો હોય તો અમારી ચેનલને અંદર એક કોમેન્ટ કરી દેજો અને લાઈક કરવાનું પણ ના ભૂલતા। અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને હંમેશા મળતી રહે। તો કે બીજું મિત્રો જે અત્યારે વાવેતર કરવામાં આવ્યું છે એની અંદર સૌથી પહેલાં આપણે જે વિડીયોની અંદર વાત કરીશું કે એરંડામાં ઓનાથી અમે કઈ રીતે મહેનત, જ્યારે કે પાણી વાળ્યા પછી આપણે એને વેણવા પડતા હોય છે, એની માળો જે કાપવી પડતી હોય છે અને માળો કાપવાથી ખેડૂતને શું ફાયદો, તો કે સૌથી પહેલાં માળો જ્યારે આપણે વેણાવા માટે આવી જાય છે ને એની માળ આપણે નથી કાપતા તો એનું કારણ એક થતું હોય છે કે જે એરંડા છે એકદમ હુકાવા માંડે છે અને એની માળ સક્સેસ તો વધારે બંધાતી નથી, કારણ કે એ જે માળ પાકમાં આવી જાય છે અને એ માળ આપણે ના કાપીએ ને તો એ માળ એરંડો આખો જે એરંડાનો જે છોડ હોય છે એ સુકારો મારતો હોય છે ને એના કારણથી આપણે એરંડાની ખેતીમાં નુકસાનમાં પણ આવી શકીએ છીએ। તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ। વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને શેર જરૂરથી કરજો બીજા ખેડૂત ભાઈઓ સુધી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર દિલથી કરી લેજો જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું દોસ્તો। હવે આપણે રજા લઈશું। તો અમારા ખેતીવાડીનો વિડીયો તમને સારો લાગ્યો તો દિલથી અમારા વિડીયોને બન્યા રહેજો। જય માતાજી મિત્રો, તમે તમારા પરિવાર સાથે ખુશ રહો એવી આશા કરું છું। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। જય માતાજી દોસ્તો।